સુરતના જ્વેલર્સ વ્યાપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે। રામ દરબાર સાથેનો જ્વેલર્સ વ્યાપારીના આ નેકલેસ તૈયાર કર્યો છે, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે। જેમાં સૌથી મહત્વની બાબત તો એ છે કે સમગ્ર હાર પર સમગ્ર રામાયણના અધ્યયનો કંડારવામાં આવ્યો છે। અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાની સાથે સમગ્ર દેશમાં રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આવનાર 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતાં સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કંઈક ને કંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે। ત્યારે સુરતના જ્વેલર્સ વ્યાપારી દ્વારા રામ મંદિર સાથેનો એક અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે। વ્યાપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે। હાર બનાવનાર વ્યાપારી રોનક ઘોડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેનાથી પ્રેરિત થઈને આ હાર બનાવવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ ત્રણેય પાર્ટનર મળી રામ મંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો હતો, જેમાં હાર પર આબેહૂબ અયોધ્યાનું રામ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને તેની સાથે રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા તૈયાર કરી છે। અને રામાયણને અધ્યાયનો સૌથી મહત્વનો ભાગ હરણ હતું, તે સોનાના હરણ પણ તૈયાર કરવામાં આવ્યું છે। ભારતમાં અયોધ્યા મંદિર માટે ઘણું ખરું આપણે લોકોએ આપ્યું છે પૂરા ભારતમાંથી। તો આપણે સુરતમાં એક દાનવીર સિટી છે, તો એના પર્પઝથી આપણે પણ અમે વિચાર્યું ટીમે કે અમે કંઈક અયોધ્યા માટે કંઈક ભેટ આપીએ। કેટલા લોકોની મહેનત છે, કેટલા દિવસ? આ 40 લોકોની મહેનત છે અને લગભગ 30 દિવસથી આ બહુ મહેનત કરીને આ બની।